નમસ્કાર. આજે આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની એક કલ્પના છે અને પોતાનો એક સંકલ્પ પણ છે કે આ દેશ વિકસિત બને અને વિકસિતની સાથે સાથે દેશ આત્મનિર્ભર બને અને આત્મનિર્ભરની સાથે સાથે દરેક વ્યક્તિ પણ આત્મનિર્ભર બને એવા શુભ હેતુ સાથે અનેક પ્રકારના આયોજન દ્વારા અનેક કાર્યક્રમો પણ ચાલી રહ્યા છે અને એ જ રીતે મારા વિભાગ દ્વારા ખાસ કરીને આજે અમારા યોગેશભાઈ અમારા વડીલ એમને ધન્યવાદ આપવો છે, કારણ કે એ પોતે ખૂબ મહેનત કરતા હોય છે. તો મારા વિભાગ દ્વારા સ્વદેશી હાટનું જ્યારે અહીંયા આયોજન થયું છે 200 સ્ટોલ સાથે, એ હાટ બજારનું આજે આપણે વિધિવત રીતે અહીંયા લોકાર્પણ કરીએ છીએ. મારી સાથે મારા રાજ્ય કક્ષાના મંત્રી શ્રી સૌરભભાઈ, અમારા આદરણીય વડીલ યોગેશભાઈ, અમારા દંડક સાહેબ, મારા મિત્ર બાલુભાઈ, અમારા અન્ય આગેવાનો, આપના માધ્યમ દ્વારા આ હાટ બજારનો ઓપનિંગની સાથે સાથે હું બરોડા શહેરના લોકોને વિનંતી કરું છું, જ્યારે સ્વદેશીને મહત્ત્વ આપવા માટે આપ સહયોગી બનો. આ હાટ બજારની આવતાની સાથે જ તમને પણ એવું લાગશે કે બધા જ લોકો જે કોઈ વસ્તુ અહીંયા આપને જોવા મળશે બનાવનાર બધા જ આપણા જ લોકો હશે. આપના સહયોગ દ્વારા બધા લોકોને સારી રોજગારી મળશે અને મોદી સાહેબનું જે સપનું છે કે સ્વદેશીને આપણે ખૂબ મહત્ત્વ આપવું જોઈએ, તો મને લાગે છે ત્યાં સુધી જો વડીલ આજે આ ઉંમરે પણ હાટ બજારની ચિંતા કરીને અમારા જેવાને નિમંત્રણ આપતા હોય ત્યારે ચોક્કસ મારો વિભાગ પણ મદદ કરશે. આવનારા દિવસોમાં એનાથી પણ સારું કરશું. પરંતુ બરોડા શહેરના અને આજુબાજુના લોકોને વિનંતી કરું છું કે આ બજારનો પૂરેપૂરો ઉપયોગ કરજો. મહાશિવરાત્રિનો પર્વ પણ ચાલી રહ્યું છે. આવા પર્વમાં જ્યારે આવું હાટ બજાર એક સરસ મજાનું હોય ત્યારે સ્વદેશીને ધ્યાનમાં રાખીને આ હાટ બજારમાં આવવા માટે મારું નિમંત્રણ છે. ધન્યવાદ.